આપણે સૌ શિક્ષક અને ગુરુને સમાનાર્થના રૂપમાં જોઈએ છીએ. આ શિક્ષક છે તો એ શિક્ષકનો સમાનાર્થી શબ્દ આપણે ગુરુ તરીકે જોતા હોઈએ છીએ. પણ થોડું વિચાર કરો, શિક્ષકમાં અને ગુરુમાં ઘણો તફાવત છે. હા, વ્યાવહારિક જગતની અંદર શિક્ષક શબ્દ થોડો એવો લાગે કે આમાં હજી કંઈ મર્યાદા ખૂટી રહી છે, કંઈ આદર ખૂટી રહ્યો છે, અને એ આદરને પરિપૂર્ણ કરવાને માટે તમે ગુરુ તરીકે સંબોધન આપી દો, એ વાત અલગ છે. પણ શાબ્દિક રીતના પણ જો જોવા જાઓ તો શિક્ષક અલગ છે, ગુરુ અલગ છે. આ ભેદ છે, પરંતુ આ ભેદ આપણે કોઈ જોઈ શકતા નથી. શિક્ષા એટલે વિદ્યા, શિક્ષા એટલે સદ આચરણ રૂપી વિદ્યા. બાળક, બીજી પણ એક શિક્ષાની વ્યાખ્યા કરું, જે આમાં પુરુષ વર્ગમાં જે શિક્ષક ગણો હશે એમને આનંદ આવશે. શિક્ષિકાઓ, જે મહિલાઓ ટીચર્સ હોય છે, એમની થોડી આ વૃત્તિ ઓછી હોય છે. પ્રાયઃ બાળક જો અનુશાસનમાં ન રહ્યો તો એને શિક્ષા કરવામાં આવે છે. આ બધા શિક્ષાના અલગ અલગ અર્થો છે. પણ મુખ્ય અર્થ છે વિદ્યોપાદાન, વિદ્યાનું દાન કરવું. જે શિક્ષા કરાવી રહ્યો છે, જે સદ આચરણ એક બાળકની અંદર મુકાવી રહ્યો છે, એ શિક્ષક છે. પણ ગુરુ, એનું સ્વરૂપ બહુ વિલક્ષણ છે. શિક્ષક પુસ્તકમાંથી જ્ઞાન અર્જિત કરીને એ જ પુસ્તકનું જ્ઞાન એ પોતાના વિદ્યાર્થીને કરાવે છે. પણ ગુરુ અંધકારની નિવૃત્તિ કરે છે. ગુરુ શબ્દની વ્યાખ્યા શું છે? ગુ અને રુ બે અક્ષર છે. ગુકાર હ્યંધકારોસ્તિ ઋકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુ ઇત્યભિધીયતે. ગુરુ શબ્દમાં જે ગુકાર છે એનો અર્થ થાય છે અંધકાર, અને ઋકારનો અર્થ થાય છે એની નિવૃત્તિ. જે અંધકારની નિવૃત્તિ કરે છે, અંધકારના જે નિવર્તક છે, એનું પરિશમન કરનારા છે, તે ગુરુ છે. કયો અંધકાર હશે આ? આમ તો આપણે કોઈ અંધકારમાં નથી. અંધકાર હોય તો તમે ઘરેથી અહીંયા આવી કેમ શકો? ત્યાં ગેટ ઉપર, દ્વાર ઉપરથી અહીં સુધી પહોંચી કેમ શકો? અંધકાર છે એટલે કોઈ પણ પદાર્થ દૃષ્ટિગોચર નથી થતો. તો આ કયો અંધકાર છે? આ કયા અંધકારની વાત છે? આપ બધા પાસે એક જવાબ હશે, કહું? અજ્ઞાન રૂપી અંધકાર. બરાબર? એ જ બોલતા હતા બધા મનમાં. અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતના થાય? બહુ સરળ છે. અંધકારની નિવૃત્તિ કેવી રીતના થાય? પ્રકાશ દ્વારા. તો અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતના થાય? જ્ઞાન દ્વારા. બહુ સીધું છે, બહુ સિમ્પલ છે.
પણ શિક્ષક દ્વારા પ્રદત્ત વિદ્યા પણ અલગ છે, એ જ્ઞાન પણ અલગ છે, અને ગુરુ દ્વારા પ્રદત્ત વિદ્યા અને જ્ઞાન પણ અલગ છે. આ સમજવું બહુ જરૂરી છે. આપણા વેદોમાં અને ઉપનિષદોમાં વિદ્યાના બે સ્વરૂપ બતાવ્યા છે. કદાચિત મેં અહીંયા ચર્ચા ક્યારેક કરી હોય કે નહીં. એક છે પરાવિદ્યા અને એક છે અપરાવિદ્યા. શિક્ષકો જે પારંપરિક વિદ્યાનું જે અધ્યયન કરાવી રહ્યા છે પોતાના વિદ્યાર્થીઓને, આ અપરાવિદ્યા છે. વ્યવહાર જગતની અંદર વ્યાવહારિક વિદ્યા છે. એ બહુ જરૂરી છે. પરંતુ ગુરુ જે વિદ્યાનું દાન કરે છે, ગુરુ જે જ્ઞાનનું દાન કરે છે, આ પરાવિદ્યા છે. ત્યાં કેવલ જ્ઞાનનું આદાન પ્રદાન છે, જ્યારે અહીંયા કેવલ વિશુદ્ધ મહાત્મ્ય જ્ઞાનનું દાન કરવામાં આવે છે. આટલો ભેદ છે ભૌતિકતાની અંદર અને આધ્યાત્મિકતાની અંદર. અજ્ઞાનરૂપી અંધકાર તો સામાન્ય પુસ્તકના જ્ઞાન દ્વારા પણ દૂર થઈ જાય. એક બાળક છે જે હજી 3 કે 4 વર્ષનું હોય, એને વાંચતા લખતા ના આવડતું હોય, સ્વાભાવિક છે 10 વર્ષનું થાય તો વાંચતા લખતા આવડી જાય છે. કેમ? એ સહજ પ્રક્રિયા છે. પણ જીવ જ્યારે સ્વરૂપ વિસ્મૃતિ રૂપી એક અજ્ઞાનથી સુસેવિત થઈ રહ્યો છે, પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાના જ વાસ્તવિક પરિચયને ભૂલી ગયો છે, આ જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ બહુ ભયાનક છે, એ બહુ ભયાવહ છે. આને પુસ્તક દૂર નથી કરી શકતું. આને વિવિધ પ્રકારનું અધ્યયન દૂર નથી કરી શકતું. પોતાના સ્વ સ્વરૂપની વિસ્મૃતિ, હું કોણ છું, મારો પરિચય શું છે, મારું કર્તવ્ય શું છે, આ પ્રકારનું જે અજ્ઞાન છે, આ અજ્ઞાનની નિવૃત્તિ પુસ્તક વગેરે દ્વારા નથી થઈ શકતી. એ માત્ર ને માત્ર કૃપા સાધ્ય છે.